કેમ છો બધા મજામાં? આયો કે મજામાં જશો? માય ન્યુ બ્લોગમાં તમારા બધાનું વેલકમ. બધાને ગુડ મોર્નિંગ, જય માં મોગલ. ને આજે તો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. આજનો બ્લોગ તો કે કેન્ટીક આવવાનો છે મસ્ત મસ્ત, કેમ કે આજે તો અમારે જવાનું છે બહાર. ક્યાં જવાનું છે ને તમારે આખો બ્લોગ જોવો પડશે. અત્યારમાં જો નાઈ ધોઈને ફ્રેશ થયા છે, હજી રસોઈ બનાવવાનું બાકી છે, જમીન નીકળવાનું છે તો રસોઈ બનાવી નાખું. તમારે સંજયભાઈ, કિશનભાઈ, જયસુખ ને બધા નાસ્તો ને એવું કરીને ગયા છે. એ નાસ્તો કરીને ગયા છે અને હું હે ને જમવાનું બનાવી નાખું ફટાફટ. અત્યારે નીકળી ગયા છીએ જવા માટે અને ઘરે બહુ ફૂલ મોડું થતું હતું તો કાંઈ બ્લોગ શૂટ ન કર્યો. અત્યારે રિક્ષા મળી ગયા છે. હવે અહીંથી ક્યાં જવાનું છે ને એ તમે બ્લોગમાં રહેજો. જીયાનભાઈ જો અમારે જો જીયાનભાઈ બાપાઈ જાય છે એમ કેમ બધા પેલા મેલા લઈ જો લોકો છે ને અહીં પોગી ગયા છે. અહીંથી હવે આ કિશનભાઈ કંઈક લઈ જવાના છે. હવે ક્યાં લઈ જાય છે ખબર નહીં. તો આવું કંઈક છે આ સ્ટેશન એડવાન્સર પર જો કિશનભાઈ શું કહે છે. હાલો હવે કોઈ કહેવાનું નથી ક્યાં લઈ જવાનું છે, બધા ખાનગી માલવાનું છે. પછી તમે જોઈ લેજો. સરપ્રાઈઝ છે, સરપ્રાઈઝ. ક્યાં જેકપોટ લાગ્યો છે? હા, જેકપોટ લાગ્યો. મારા બેનને બનાવીને જેકપોટ લાગ્યો છે. જો તમે મારા ભાઈની મોજ જુઓ. જીયાસભાઈ અમારે જો શું કહે છે કે અહીંયા નહોતું આવવાનું એમ કહે છે. હાલો ફ્રેન્ડ, હવે છે ને આગળ કન્ટિન્યુ રહેજો. સ્ટેશને એનું સ્ટેશન છે. તમને કેમ લાગે? એરોપ્લેન. હે કિશનભાઈ જો શું કે એરોપ્લેન નું જે છે એનું છે. હા જો મારા આમ જો જીયાસ એનું છે, ટ્રેન નું છે ભાઈ. કિશનભાઈ ખોટું બોલે. જો ટ્રેન આવી ગયેલી છે અને જો મસ્ત મસ્ત ટ્રેન આવી છે. એલા ફ્રેન્ડ અમારે જવાનું છે. જીયાસ હું આવ્યું? જીયાસ તો મજા આવી ગઈ જો ટ્રેન જોઈને. હા અમારે નથી આવી, અમારે જે આવવાની છે. આ ટ્રેન બેન બધું અહીંયા ઊભું છે. ટ્રેન આવી ગઈ છે. હવે આ ભાઈ છે ને ક્યાં લઈ જાય ને એ ખબર નહીં આવે. ભૂખા થઈ ગયા છે તો પોપકોર્ન લઈ લીધું છે. ક્યાં કિશનભાઈ છે ને કંઈક લાવ્યા છે. આ ફ્રૂટ ની ડીશ છે. હજી એક આમાં છે. કેટલી લાવ્યા કિશનભાઈ? 2 લાવ્યા છે. બધો નાસ્તો બધો લાવ્યો છે. હવે ટ્રેન તો કાંઈ આવતી નથી તો હવે શું કરીએ? કંઈક તો ધંધો કરીએ. ક્યાં કિશનભાઈ? કેટલી ટ્રેનો વટી? કમસે કમ 20 કરી ટ્રેન તો વટી જશે. કીધું તો ખરું. આને ક્યાં મેલા છે બીજા દે ને. જો અમારા અહીંયા જીયાસભાઈ વેફર ખાવાનું ચાલુ કરી દીધું. ક્યાં જીયાસભાઈ? એ જીયાસ ક્યાં બેઠું તું? હા એમાં પહેલી વાર બેઠું છે જીયાસ તો ટ્રેનમાં. કિશનભાઈ મારે છે ને કંઈક ઓશિકા ગોતવા ગયા છે. આગળ આવશે જો ગોતે. ટ્રેન છે ભાઈ સોફા વાળી. જો અમારે આવે છે કારીગર. જો 2 વાગ્યાના ભૂખ્યા હતા અને જબર કિશનભાઈ કોલું બોલ્યું છે. કિશનભાઈ સિંગ છે લીલી છે તો લીલી જ છે, કઈ ઉકાઈ નથી ગઈ. હાલો છે ને જો કચરો કેટલો ભેગો કર્યો છે. કિશનભાઈ કંઈક ફરમાવે છે. શું કહો કિશનભાઈ? જયસુખને જબલું પકડાઈ દીધું છે. અને છે ને અમારે ભૂખ લાગી ગઈ બહુ, શરૂ કરી દીધું છે. ભાઈ ક્યાં લઈ જાય છે કઈ કહેતાય નથી. સરપ્રાઈઝ છે, સરપ્રાઈઝ. ક્યારે પોગાડશો એ તો કયો? ત્યાં તમે આમ આખું ખુલ્લે ને ત્યાં પોગી જશો. એટલે જો તમે કિશનભાઈ વાતો કરે જો તમે. હવાર પોગાડી દેવો કરાય. અત્યારે કેટલા? રાતે પોગશો લગભગ મારા 3 વાગે બેઠા. 3 વાગે બેઠા કે 4 વાગે? 4 વાગે બેઠા છીએ. હવે કિશનભાઈ પોગાડે ત્યારે હસા આવે કે નહીં? મજા આવે જો અહીંયા જો કેવું જીયાસ કે ટ્રેનનો પટ્ટો છે. જો કેટલું મસ્ત લોકેશન છે. ક્યાં ટ્રેનમાં જાવ? ક્યાં જાવ તું તારે? ટ્રેનમાં? જીયાને ટ્રેનમાં જાવ તું જો. હા હું જવાનું છે. જીયાન નીંદર નથી થતી. ક્યાં જીયાસ? સ્ટેશન આવ્યું છે ને તો ઊભી રહી ગઈ છે ટ્રેન. જીયાસ તો આજે મારે હું છે નહીં.
હાલો ફ્રેન્ડ્સ, ક્યાં જાશું એ ક્યારે પૂછશું કાંઈ ખબર છે નહીં. અને આપણું તો ફર્સ્ટ વાર પહેલી વાર ટ્રેનમાં મુસાફરી છે, કેમ કે ક્યારે કર્યું નથી. જીયાસની પહેલી વાર છે. જો કે અમારે ત્રણેયની, મારે જઈશું જીયાસની ત્રણેયની પહેલી વાર છે. ક્યાં જીયાસ મજા આવશે કે નહીં? આવશે. મસ્ત મસ્ત. ક્યાં જવાનું છે ખબર નહીં. કે જીયાસ ક્યાં જવાનું છે? બાય જવાનું છે. ટ્રેન આ ઓલ્ટ કર્યું છે, સ્ટેશન આવ્યું છે તો ઊભી છે. તો કેટલો મસ્ત એનો નજારો તો તમે જો. વાતાવરણ કાંઈ ઘટે નહીં એવું. કઈ ટ્રેનમાં ટિકિટ છે? સાદી કે નહીં, એસી વાળી ટ્રેન. AC વાળી? મસ્ત મસ્ત સોફા. ટિકિટ કેટલી દીધી? ટિકિટ દીધી લાડ દીધી. કહેવાય નહીં. એ આખો બ્લોગ જોશો ને તે ટિકિટ આ ભાઈ સુકવવા વાળા છે. પ્રાઇઝમાં છે ભાઈ પટનર. આ ભાઈ છે ને જોગા કોઈ નથી પડવા દેવાની, ક્યાં જવાનું છે, ક્યાં લઈ જવાનું છે. આ હવારમાં જાગે ને પછી ખબર પડશે કે અમે અહીંયા ઉતરી ગયા છે. ત્યાં સુધી કોઈને કઈ કહેવાનું નથી, સરપ્રાઈઝ રાખવાની છે. આ ભાઈ ચાલુ થઈ ગયું છે અને કેટલો મસ્ત પુલ આવ્યો છે ને નદી કે ડેમ કે જે હોય બહુ વિશાળ પાણી છે. હવે આપણે આ સાઈડ ક્યારે આવ્યા ન હોય એટલે મને બહુ કંઈ માહિતી નથી, પણ છે જબરદસ્ત. અહીંનું હું કામ તો જુઓ તમે, કેટલું પાણી ભાઈ ઉપર વી ગયા છે. જયસુભાઈ આવી ગયા છે, જીયા સાહેબ ઉભો છે, બધા વી ગયા છે. આપણી સીટ અહીંયા છે. ફ્રેન્ડ્સ હવે બીજા જાગશું. કેમ લાગે તમને? ના મારા કિશનભાઈ ગયા છે. આપણે ફરી સાઈડ મજા આવે ને એસી વાળી ટ્રેનમાં, ઠંડી ઠંડી પવન આવે. જો કે વરસાદ ચાલુ જ છે. નીંદર કરીને જાગી ગયા તો હજી આપણે જ્યાં જવાનું છે ને ત્યાં તો હજી ક્યાંય કોઈ ગયા નથી. કેટલા વાગે પોગાડે ખબર, પણ ભૂખ લાગી ગઈ છે. ક્યાં ત્યાં જાગી ગયા છે. હા બહુ ભૂખ લાગી હતી ને એટલે ખાવા માંડ્યો. એ બીજું કાંઈ નહીં ખાય. આ કોથળો આખો પીરો છે ને ભાગનો, પણ ખાલી ક્રંચીસ જ ભાવે કા. અને મારા હાથમાં જો આવું કંઈક આવી ગયું છે. હવે જો તમે ઓલા ભાઈ છે ને પાણીની બોટલ વેચે છે, તો અહીંયા અમારે આવડી ગયું છે. કા બોલ તો જીન્સ કેમ કહેવાનું? જો પાણીની બોટલ લઈ લો, પાણીની બોટલ લઈ લો. જો ફ્રેન્ડ એ સાદર પાથરે છે. શું કરાશો તું જીન્સ? કામ કરા. એ તો તારથી ઊંચું નહીં થાય બેન્કેટ. જો તમે જીયાસનું કામ કેવું છે. આ જો અમારા અત્યારે ભૂખા ચાલશે કિશનભાઈ, ખાવા બે જાય નાસ્તો કરવા. અમે બધા નાસ્તો કરી લીધો છે. કોથળો ખાલી કરીને મૂકી દીધો. હા જો જીયાસભાઈનું કામ છે, બંધ જ નથી. ના જો કિશનભાઈ છે ને પૌવા બટેટા લાવ્યા છે. અહીંયા સ્ટેશન છે ને આવ્યું હતું તો ટ્રેન ઊભી રહી છે તો પૌવા લાવ્યા મસ્ત મસ્ત. જો આના પૌવા બટેટા કાંઈ ન ઘટે. જઈશું શું કે ઉજ્જૈન તો તમે ખાધા નથી એમ કહે છે. જો તમે પૌવા બટેટા જોઈએ બીજું કાંઈ નહીં લાગે. હજી ઉજ્જૈનના તો બાકી છે ખાવાના. અહીંયા કોઈ ગયા તોય મસ્ત મસ્ત લાગે છે. પર અહીંયા પૂરો થાય છે અત્યારે. કેટલા 12 વાગી ગયા છે. 4 વાગ્યાની વાત હતી. આમ તો અમારે 2:30 વાગ્યાની ટ્રેન હતી, પણ 2 કલાક લેટ થઈ ને એટલે 4 વાગે આવી હતી. 12 વાગે અમને ઉતાર્યા છે. ક્યાં ઉતાર્યા છે તમને નીચે જઈને કહીશ. ટ્રાફિક તો જો બાપા બધા કેવા આરામ કરે. જો પોગ્યા ને રે રિક્ષા બુક કરાવી છે. અમારે જવાનું છે હોટલે. રિક્ષા તો કરાવી છે પણ છે ને હોટલ બુક કરવા માટે કેટલી કમસે કમ 10 થી 12 હોટલે ગયા, પણ બધે ફૂલ છે, કોઈ જગ્યાએ છે નહીં. અત્યારે 1500-2000ની રૂમ હોય ને એના 4000-5000 ભાડું લે છે અત્યારે. બોલો આ છે ને શ્રાવણ મહિનો છે કે નહીં, તહેવાર, એટલા માટે આવું વધારે છે. ટ્રાફિક એટલું છે ને કે હદબારું ટ્રાફિક છે. અને શ્રાવણ મહિનો છે
મહાકાલના દર્શન કરવા માટે અહીંયા બધી હોટલો ફૂલ છે બધી. ને અમે અહીં જગ્યા મળતી જ ફાઇનલી છે ને નથી. ફ્રેન્ડ અમે 1 કલાકથી જગ્યા ગોતવી છે. આપણે ક્યાં પહોંચ્યા એ તો કહી દે બધા ફ્રેન્ડ ને ઉજ્જૈન જય મહાકાલ. જો ફ્રેન્ડ અમે લોકો છે ને ઉજ્જૈન પહોંચી ગયા છીએ કેમ કે ટ્રેને બ્લોગ લીધો તો પણ બહુ ટ્રાફિક હતું ને એટલે સરખું કાંઈ આવ્યો નહીં પણ અમે ફાઇનલી છે ને ઉજ્જૈન પહોંચી ગયા છીએ કિશનભાઈને છે ને હોટલમાં અંદર રૂમ જોવા ગયા છે રિક્ષાવાળા ભાઈ 10-15 હોટલ ફેરવા પણ હજી કોઈ જગ્યાએ મળી નથી હવે જોઈએ હવે ક્યારે મળે ઈ. હોટલ મળી ગઈ છે 1.5-2 દિવસ માટે રાખી છે. જીયાસભાઈ કે અહીંયા નથી હું ઘરે જ આવું છે ક્યાં જીયાસ અમારા કિશનભાઈ રહીશું તો આવું કંઈક છે ઉપર જવાનું છે રૂમ મળી ગઈ છે કિશનભાઈ વીઆઈપી રૂમ ગોતી દીધી છે જો હાલો હવે હોટલે પહોંચી ગયા છીએ જીયાસભાઈ તો કે ઘરે જ આવું છે એમ આમ જો બધી રૂમ પેક છે હો માંડ મળી આના અત્યારે કેટલા લીધા 3000 કે 3500 રૂપિયા લીધા હશે રૂમ મળી ગઈ છે કેટલી મસ્ત રૂમ છે જો તમને હું મારે રૂમ દેખાડું રીસો છે મસ્ત મસ્ત તૈયાર થવાનું છે એમાં તો હુઈ ગયા જીયાસભાઈ ઘરે જ આવું હતું કિશનભાઈ અમારે કાંઈ ઘટે રૂમ એવી ગોતી દીધી છે આ શું લાવ્યા કિશનભાઈ હોટલમાં તો હાબુ લઈ આવ્યા રૂમાલ લઈ આવ્યા છે બ્લેન્કેટ ના અહીંયા અમારા શેઠને જલસા છે જુઓ તમે કેમ સારું હાલો ફ્રેન્ડ હવે છે ને ઉજ્જૈન તો પહોંચી ગયા છીએ તો સવારે દર્શન કરવા જાઉં આ બ્લોગ આ એન્ડ કરશું કેવો લાગ્યો છે કોમેન્ટમાં કહેજો જય માતાજી બધાને જય મા મોગલ ગુડ નાઇટ મોર વિડીયો જોવા માટે લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો મળશો નવા બ્લોગ સાથે કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં કેમ કે આપણે ઉજ્જૈન મહાકાલના દર્શન કરવા જવાનું છે જય મહાકાલ